હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આપણે આજે બુશર્ટ પહેરીને નીકળી ગયા છે ગાડી ઉઠાઈને ફાગવેલ અને ડાકોર જવા માટે. આગળ જતા આપણી ઇકોની સીટ ઓઇલની જેમ લબડી પડ્યો. પછી આપણે એલ જેવા બોલ સીધા લાવીને ટાઈટ કરી દીધું. પછી આપણે સીટો કરી દીધી રેડી ને આવી જાય આપણે ગોધરા બાયપાસ ને ત્યાંથી આપણે નીકળ્યા સીએનજી ભરાવા માટે. ત્યાંથી આપણે સીએનજી ભરાઈને નીકળ્યા એટલે આવી જાય ફાગવેલ અને આ નોના બંકા સાથે. અને સામે જો મંદિર દેખાય. ઓહો, ને મંદિર બનાવવાનું કામ તો ચાલુ જ છે ને આપણે કાઢી નાખ્યા ચપ્પલ અને દેખાય આપણને સામે મોટો કેમેરો. પછી આપણે અંદર ઘૂસી ગયા અને સામે દેખાય આપણને દાન પેટી જેમાં નાણાં નખાય છે અને મળી જાય આપણને ભાતીજી મહારાજ. ત્યાંથી આપણે શાંતિથી દર્શન કરીને બહાર નીકળ્યા અને લાગી જઈએ આપણને ભૂખ એટલે આ નાના બંકા સાથે આપણે ચાલ્યા ગયા. સાલો નતો આવવાનો એટલે આપણે એક એને આલી કાલ્યા. પછી એ મારી સાથે ચાલ્યો ખુશી ખુશી ને આ છે રમકડાની દુકાન જે નાના છોકરા માટે રમકડા મળે છે. આવી જાય આપણે હોટલ ઉપર ને મંગાવ્યા સમોસા. પછી આને ચાલુ કર્યું. ત્યારબાદ આપણે ડીશો કરી નાખ્યો ખાલી ને પી લીધું પાણી પીને પાછા ત્યાંથી નીકળ્યા અને ચાલ્યા આપણે રમકડું લેવા. અને આને આવી બંદૂક પસંદ. જે બંદૂક લઈને એ બહુ ખુશ થઈ ગયો. એટલો બધો ખુશ થઈ ગયો કે મારો મોઢામાં જ લઈ લેવાનો છે એવું લાગ્યું પણ નહીં લીધો. ત્યાર પછી આપણે ફાગવેલ થી નીકળ્યા અને ડાકોર જવા માટે અને આવી ગયા આપણે ડાકોર આપણે 2 વાગે આવી ગયા અને મંદિર ખુલે 4 વાગે. ત્યાર પછી આપણે આવી ગયા તળાવ બાજુ ફરવા કારણ કે મંદિર ખોલવામાં ટાઈમ હતો. પછી થોડો ટાઈમ હતો એટલે આપણે લાગી ગયા લાઈન ઉપર અને પછી દર્શન કરીને નીકળ્યા ત્યાંથી ઘરે આવવા માટે. અને આપણે આવતા પડી ગઈ સાંજ. એટલે મળીએ પાછા નવા વ્લોગમાં. બાય બાય.